ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિતમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગયા લેક્ચરમાં આપણે પ્રકરણ 14 આંકડાશાસ્ત્રની શરૂઆત કરી છે. ગયા લેક્ચરમાં આપણે મધ્યક શોધવાના અલગ અલગ સૂત્રો શીખ્યા હતા અને એક ઉદાહરણ કે જે નો મધ્યક આપણે ત્રણ અલગ અલગ રીતે શોધ્યો તો સાદી રીતે, ધારેલા મધ્યકની રીતે અને વિચલનની રીતે, પદ વિચલનની રીતે. હવે આજે આપણે સ્વાધ્યાય 14.1 ની શરૂઆત કરીએ તો બોર્ડ પર ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. પહેલો દાખલો જેની રકમ તમારી પાઠ્યપુસ્તકમાં તમે જોશો તો ખબર પડશે કે વિદ્યાર્થીઓના એક સમૂહ દ્વારા સર્વેક્ષણ કરવામાં આવ્યું. હવે શું સર્વેક્ષણ કર્યું? તો એમણે 20 ઘરોનો અભ્યાસ કર્યો અને એમના ત્યાં કઈ વનસ્પતિની સંખ્યા કેટલી છે એ છોડની સંખ્યા વિશેનો અભ્યાસ કરીને એક માહિતી એકઠી કરી અને એ માહિતીના આધારે એ માહિતીનો આપણે મધ્યક શોધવાનો છે. તો કોષ્ટકમાં દર્શાવ્યા પ્રમાણે તમારા પાઠ્યપુસ્તકમાં કોષ્ટક છે, ઉપર છે છોડની સંખ્યા અને નીચે છે ઘરોની સંખ્યા. તો છોડની સંખ્યા 0 થી 2 સુધીની હોય એવા એક ઘર, 2 થી 4 એવા બે ઘર, 4 થી 6 છોડ હોય એવા એક ઘર. તો આ રીતે માહિતી આપેલી છે. હવે આ માહિતીનો મધ્યક આપણે શોધવાનો છે, x બાર શોધવાનો છે. તો સૌથી પહેલા આનું આપણે કોષ્ટક વ્યવસ્થિત બનાવીશું વિદ્યાર્થી મિત્રો. તો છોડની સંખ્યા એટલે કે જે વર્ગ આપેલા છે એ, બીજું છે ઘરોની સંખ્યા જેને આપણે fi કહીશું, આવૃત્તિ કહીશું. તો જો છોડની સંખ્યા વિદ્યાર્થી મિત્રો આ રીતે આપેલી છે: 0 થી 2, 2 થી 4, 4 થી 6, 6 થી 8, 8 થી 10, 10 થી 12 અને 12 થી 14. ઘરોની સંખ્યા સામે આપેલી છે કે 1, 2, 1, 5, 6, 2 અને 3. હવે આ આવૃત્તિનો આપણે જો સરવાળો કરીએ તો આવૃત્તિનો સરવાળો કરવાથી આપણે કેટલા ઘરોની માહિતી એકઠી કરી એ મળી જાય આપણને. તો આનો સરવાળો 20 આવશે. 1 ને 2 3 ને 1 4 ને 5 9 ને 6 15 ને 17 ને 3 20. માહિતીમાં રકમની શરૂઆતમાં આપેલું છે કે 20 ઘરોની માહિતી એકઠી કરી છે, જેને આવૃત્તિનો સરવાળો એટલે કે સિગ્મા fi બરાબર 20 કહીશું. હવે આપણને એક પ્રશ્ન કરેલો છે આ રકમમાં કે આ માહિતીનું મધ્યક શોધવા માટે તમે કઈ રીતનો ઉપયોગ કરશો? તો વિદ્યાર્થી મિત્રો, મધ્યક શોધવાની ત્રણ અલગ અલગ રીતો આપણે શીખ્યા છે: સાદી રીત, ધારેલા મધ્યકની રીત અને પદ વિચલનની રીત. તો આ દાખલાની અંદર તમે સાદી રીતે સરળતાથી ગણતરી કરી શકો એમ છે. કારણ કે સાદી રીત અહીંયા જો ગણતરી બહુ લાંબી થાય એમ નથી, કારણ કે મૂલ્યો નાના નાના છે. મૂલ્યો નાના હોવાથી અહીંયા સરળતાથી આપણે ગણતરી કરી શકીએ એમ છીએ. એટલે કે સાદી રીત, જેને બીજા શબ્દોમાં પ્રત્યક્ષ રીત પણ કહેવાય. તો પ્રત્યક્ષ રીતનો આપણે ઉપયોગ કરીએ તો વર્ગ આપેલા છે. હવે આપણે શું શોધીશું? એની મધ્ય કિંમત. તો મધ્ય કિંમતને આપણે xi વડે દર્શાવીએ છીએ. તો મધ્ય કિંમત કેવી રીતે શોધાય આપણે ભણ્યા છે ઉદાહરણમાં કે આ જે વર્ગ છે 0 થી 2, તો 0 અને 2 નો સરવાળો કરીને એને 2 વડે ભાગવાના. અધર સીમા અને ઉર્ધ્વ સીમાનો સરવાળો 0 + 2 એટલે 2 થાય. એના પાછા 2 વડે ભાગો તો કેટલા થાય? 1 થાય. 2 અને 4 6, એના ભાગ્યા 2 કરો તો 3. 6 અને 4 10, એના અડધા 5. જો 2 2 નો ગેપ છે બધા. 1 ને 2 3, 3 ને 2 5, 5 ને 2 7, 7 ને 2 9, 9 ને 2 11, 11 ને 2 13. તો આ રીતે મધ્ય કિંમત શોધી દીધી. હવે સાદી રીતે મધ્યક શોધવાનું સૂત્ર યાદ કરો. યાદ છે ને તમને? કયું સૂત્ર હતું? બરાબર, x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi.
તો અહીંયા અગાઉનું નવું કોષ્ટક આવશે fy xi. તો fy xi ની ગણતરી કરીએ આપણે. તો fy નો અને xi નો ગુણાકાર જો અહીંયા કરીએ તો 1 એકા 1. અહીંયા 2 તરી 6, 1 પંચા 5, 5 સિત્તા 35, 6 નવા 54, 11 દુ 22, 13 તરી 39. તો fy xi હવે આનો આપણે સરવાળો કરી દઈએ. 1 ને 6 7 ને 5 12 ને 5 17 ને 4 21 ને 2 23, 23 ને 9, 23 ને 9 32. ફરીથી આપણે સરવાળો ચેક કરી લઈએ. 1 ને 6 7, 7 ને 5 12, 12 ને 5 17, 17 ને 4 21, 21 ને 2 23, 23 ને 9 32, 32 ના 2 વધી 3, 3 ને 3 6, 6 ને 5 11 ને 2 13 ને 3 16. 162 સરવાળો થાય છે, જેને સરવાળો એટલે કે સિગ્મા fy xi વડે દર્શાવાય. આ સિગ્મા fy xi આપણે શોધી લીધું. હવે સાદી રીતે મધ્યક શોધવો છે તો સૂત્ર આપણે જાણીએ છીએ x બાર બરાબર સિગ્મા fy xi છેદમાં સિગ્મા f. વિદ્યાર્થી મિત્રો, સિગ્મા fy xi નું મૂલ્ય છે 162 અને સિગ્મા fy 20. આપણે અડધા કરી શકીએ, 10 દુ 20 અને અહીંયા 81 દુ 162. તો 81 છેદમાં 10 એટલે કે 8.1. તો આ માહિતીનો મધ્યક કેટલો આવશે? 8.1, જે આ દાખલાનો જવાબ થશે. હવે પ્રશ્ન આપણને હતો કે કઈ રીતનો ઉપયોગ કરશો મધ્યક શોધવા માટે. તો મધ્યક શોધવા માટે આપણે અહીંયા લખી દઈએ કે અહીં મધ્યક શોધવા માટે સાદી રીત, યાર બીજા શબ્દોમાં આપણે પ્રત્યક્ષ રીત પણ કહી શકીએ. પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરે. શા માટે? તો કારણ કે માહિતીના મૂલ્યો નાના છે. માહિતીના મૂલ્યો નાના છે, સરળતાથી ગણતરી થઈ શકે એમ છે, માટે આપણે પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરીને માહિતી શોધી. તો આ દાખલો તમે સમજી લીધો. હવે તમારી નોટબુકમાં લખી દો. પ્રશ્ન 2. પ્રશ્ન 2 ની રકમ પાઠ્યપુસ્તકમાં જુઓ વિદ્યાર્થી મિત્રો. આ મુજબ આપી છે કે એક ફેક્ટરીના 50 કારીગરોનો વેતન એટલે પગાર. તો 50 કારીગરોના વેતનને લગતી માહિતીનું કોષ્ટક આપેલું છે. આપણે યોગ્ય રીતનો ઉપયોગ કરી અને મધ્યક શોધવાનો છે. તો જુઓ, કોષ્ટક તમને આ રીતે આપેલું છે. દૈનિક વેતન, દૈનિક એટલે રોજ જે પગાર મળતો હોય રૂપિયામાં આપેલું છે. 500 થી 520, 520 થી 540, 540 થી 560 એ રીતના વર્ગ આપેલા છે. નીચે છે કારીગરોની સંખ્યા. તો સૌથી પહેલા આપણે આનું વ્યવસ્થિત કોષ્ટક બનાવીએ. તો પહેલા તો દૈનિક વેતન છે, જેને આપણે વર્ગ પણ કહી શકીએ. તો વર્ગની માહિતી પહેલા. બીજું છે કારીગરોની સંખ્યા. તો કારીગરોની જે સંખ્યા છે એને આપણે વિદ્યાર્થી મિત્રો શું કહીશું? આવૃત્તિ, જેને આપણે fy વડે દર્શાવીએ છીએ. તો બીજી માહિતી, બીજું કોષ્ટક શેનું બનશે? આવૃત્તિનું બનશે. ત્રીજું કોષ્ટક આપણે બનાવીશું. હવે જો અહીંયા યોગ્ય રીતનો ઉપયોગ કરવાનો કીધો છે. તો યોગ્ય રીતમાં જો એક સાદી રીત તો આપણે અગાઉના દાખલામાં શીખ્યા. હવે ધારેલા મધ્યકની રીત અથવા પદ વિચલનની રીત. તો આપણે આ દાખલામાં ધારેલા મધ્યકની રીતનો ઉપયોગ કરીએ. તો ધારેલા મધ્યકની રીતનું સૂત્ર તમે યાદ કરો. યાદ છે ને વિદ્યાર્થી મિત્રો? કયું હતું? x બાર બરાબર
a પ્લસ સિગ્મા fi di છેદમાં સિગ્મા fi. તમને સૂત્રો યાદ હોવા જરૂરી છે, કારણ કે તો જ તમે કોષ્ટકમાં કઈ માહિતી દર્શાવી એ નક્કી કરી શકશો. તો મધ્ય કિંમતની જરૂર પડશે. મધ્ય કિંમતને આપણે xi વડે દર્શાવીએ છીએ. તો મધ્ય કિંમત xi. ત્યારબાદ di શોધવા માટે આપણે લખાયું હતું કે di માટે સૂત્ર છે xi માઇનસ a અને છેલ્લું ખાનું આવશે fi di. તો આ રીતના કોષ્ટક બનશે. હવે પહેલા વર્ગ 500 થી 520 વર્ગ આપણે લખી દઈએ. 520 થી 540, 540 થી 560, 560 થી 580 અને 580 થી 600. આ રીતના 5 વર્ગ છે. હવે આવૃત્તિ તેમાં 12, 14, 8, 6 અને 10 આ માહિતીના જે આવૃત્તિ છે એનો સરવાળો, જેને આપણે કુલ આવૃત્તિ એટલે સિગ્મા fi કહીશું. તો રકમની શરૂઆતમાં જ કીધું છે કેટલા કારીગરો છે 50, પણ સરવાળો 50 થવો જોઈએ. 2 ને 4 6 ને 8 14 ને 6 20 0 2 ને 3 5. આવૃત્તિ કેટલી છે 50. હવે આપણે લખીશું મધ્ય કિંમત. તો મધ્ય કિંમત કેવી રીતે શોધીએ છીએ યાદ છે? આ બંનેનો સરવાળો, અધઃસીમાનો ઉર્ધ્વસીમાનો સરવાળો ભાગ્યા 2. તો 500 અને 520 નો સરવાળો કરશો તો કેટલા થશે? 1020. તો 1020 ના આપણે અડધા કરીએ તો 1020 ના અડધા કેટલા થશે? 510. એ જ રીતે આ બંનેનો સરવાળો કરો તો 1060. સરવાળો જો 1060 થશે. હવે 1060 ના શું કરવાના? અડધા કરો. તો 1060 ના અડધા કેટલા થશે? 520 અને 540 છે. તો 1060 ના અડધા કરો તો 530 થશે. હવે 20 નો બધામાં ગેપ છે. જો વર્ગ લંબાઈ 20 છે એટલે 20 ઉમેરતા જવાનું. 530 પછી કેટલા આવશે? 550, પછી 570, બીજા 20 ઉમેરો તો 590. તો આ રીતે આપણને શું મળી જશે? મધ્ય કિંમતો. હવે યાદ કરો, ધારેલા મધ્યકની ઉદાહરણ આપણે ગણાવ્યું, યાદ છે ને કે મધ્ય કિંમત xi માંથી આપણે ધારેલો મધ્યકી નક્કી કરવો પડે. આપણે બને ત્યાં સુધી વચ્ચેનું મૂલ્ય લઈએ છીએ એટલે આ 550 ને આપણે શું લઈ લઈએ? ધારેલો મધ્ય. હવે સૂત્ર પ્રમાણે જુઓ શું છે? di શોધવાનું સૂત્ર xi માઈનસ a. તો પહેલામાં xi કેટલું છે? 510. એ કેટલા? 550. 510 માંથી 550 બાદ કરો કેટલા વધે? -40. ત્યાર પછી 530 માંથી 550 બાદ કરો તો -20. હવે xi અને એ બંને સરખા હોય છે 550. xi પણ 550, એ પણ 550. તો સરખામાંથી સરખું બાદ કરતા 0. 570 માંથી 550 બાદ કરતા 20. અહીંયા બાદ બાકી 40. તો આ રીતે મેળવી શકાય di. ત્યારબાદ શું છે? fi di એટલે fi નો di નો ગુણાકાર. જો fi અહીંયા છે, di અહીંયા છે. તો 12 × 4 = 48, પણ કેવા? ઋણ. 480 થશે. અહીંયા 14 × 2 = 28, પણ કેવા? -280. 0 ની સાથે કંઈ પણ ગુણાય તો 0. અહીંયા 6 × 20 કરો તો 20 × 120. 10 × 40 કરશો તો 400. તો આ જે માહિતી મળી આપણને એ fi di. હવે એનો આપણો સરવાળો મેળવી લઈએ. તો સરવાળામાં જુઓ, પહેલા આપણે ઋણ સંખ્યાઓનો સરવાળો, ધન સંખ્યાનો ગમે તે તમે કરી શકો. પહેલા ઋણ કરો તો જુઓ, ઋણ સંખ્યાઓનો સરવાળો 0, 8 ને 8 16,
1 4 ને 1 5 ને 2 7 એટલે કે -760 ધન સંખ્યાઓ કઈ છે એનો સરવાળો 0 2 4 ને 1 5 હવે આ બંનેનું સાદું રૂપ થશે એક ઋણ છે એક ધન છે એટલે બાદબાકી થશે તો 0 6 માંથી 2 જતા 4 7 માંથી 5 2 પણ મોટાનું ચિહ્ન એટલે શું આવશે માઈનસ આવશે તો આ જે માહિતી મળી -240 એને આપણે કહીશું સિગ્મા fi di આ રીતે સિગ્મા fi di શોધી દીધું આપણે હવે સૂત્ર આપણે જાણીએ છીએ ધારેલા મધ્યકની રીતે ગણતરી કરવી હોય તો સૂત્ર કયું હતું x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di છેદમાં સિગ્મા fi સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો તો આની અંદર આપણે કિંમતો મૂકી દઈએ જુઓ તો a નું મૂલ્ય કેટલું છે તો એ કેટલા છે 550 a નું મૂલ્ય 550 પ્લસ સિગ્મા fi di તો જો સિગ્મા fi di નું મૂલ્ય કેટલું છે -240 છેદમાં સિગ્મા fi એટલે કુલ અવલોકનો કેટલા છે 50 તો જો 550 આ પ્લસ ગુણ્યા માઈનસ શું થશે માઈનસ 240 ભાગ્યા 50 શૂન્ય દૂર કરી દો 24 ને 5 વડે ભાગાકાર કરશો તો 5 ચોક 20 4 વધે 5 એકઠા 40 ભાગાકાર કેટલો આવશે 4.8 હવે આની બાદબાકી જાણો છો ને તમે કઈ રીતે કરવી તો જો 550 પોઈન્ટ પછી કઈ નથી તો આપણે 0 લખીએ અહીંયા કેટલા છે 4.8 એટલે દશાંશ ની નીચે દશાંશ મૂકીને તમે બાદબાકી કરો તો જો અહીંયા 0 માંથી 8 ના જાય એટલે સીધો દશકો અહીંયાથી 4 અહીંયા 9 અહીંયા 10 10 માંથી 8 બાદ કરતા 2 દશાંશ 5 4 5 તો કેટલા મળ્યા 545.2 તો આ જે મળ્યો એ આ દાખલાનો જવાબ થશે આ માહિતીનો શું થશે મધ્યક થશે તો આ માહિતીનો મધ્યક આપણે કઈ રીતે શોધ્યો ધારેલા મધ્યકની રીતે આ રીતે દાખલો તમારે ગણવાનો હોય છે અને મેં અગાઉ પણ કીધું હતું કે આ કોષ્ટક જે આખું છે એ તમારે પેન્સિલથી દોરીને વ્યવસ્થિત બનાવવાનું હોય છે તો 3 કે 4 ગુણમાં આ પ્રકારના દાખલા બોર્ડની પરીક્ષામાં પૂછાતા હોય છે એટલે આની વધુમાં વધુ પ્રેક્ટિસ કરજો પ્રશ્ન 3 માં જુઓ વિદ્યાર્થી મિત્રો આ રીતની રકમ છે કે બાળકોને આપવામાં આવતું દૈનિક ખિસ્સા ભથ્થું એટલે એમને જે પોકેટ મની પોકેટ એક્સપેન્સ તમારા મમ્મી પપ્પા તમને આપતા હોય છે એ પોકેટ એક્સપેન્સ દૈનિક ખિસ્સા ભથ્થું રૂપિયામાં આપેલું છે અને નીચે આપેલું છે બાળકોની સંખ્યા તો આ દાખલાની અંદર થોડુંક અલગ છે શું છે અલગ તો માહિતીનો મધ્યક તમને આપી દીધેલો છે માહિતીનો મધ્યક 18 આપેલો હોય તો ખૂટતી આવૃત્તિ શોધો તો વિદ્યાર્થી મિત્રો જો કોષ્ટકમાં નીચે બાળકોની સંખ્યા છે એને આપણે આવૃત્તિ કહીએ છીએ હવે એમાં એક આવૃત્તિના ખાનામાં f લખેલો હશે એટલે કે એ આવૃત્તિ આપણને આપી નથી એટલે આ દાખલામાં એક ખૂટતી આવૃત્તિ કે f જે આપણે શોધવાની છે એટલે f નું મૂલ્ય આપણે અહીં શોધવાનું છે તો કોષ્ટક બનાવીશું સૌથી પહેલા આપણે તો દૈનિક ખિસ્સા ભથ્થું એટલે કે વર્ગ આપેલા છે આપણને વર્ગ પહેલું કોષ્ટક વર્ગનું બનાવીશું ત્યારબાદ બાળકોની સંખ્યા જેને આપણે આવૃત્તિ કહીએ છીએ આવૃત્તિ fi ત્રીજું ખાનું યાદ છે ને આપણે કયું બનાવીએ છીએ મધ્ય કિંમતને xi વડે દર્શાવીએ છીએ હવે જો આપણે ધારેલા મધ્યકની રીત પણ કરી શકીએ પદ વિચલનની રીત પણ આપણે કરી શકીએ જો ધારેલા મધ્યકની રીત કરવી હોય તો એ રીતે પણ આપણે ગણતરી કરી શકશું તો ધારેલા મધ્યકની રીત કરીએ તો નવું ખાનું di xi - a
અને ત્યારબાદ આવશે FIDI. તો આ રીતે કોષ્ટક બનશે. હવે વર્ગ આપેલા છે તમને જુઓ 11 થી 13, 13 થી 15, 15 થી 17, 17 થી 19, 19 થી 21, 21 થી 23 અને 23 થી 25. આવૃત્તિ આપેલી છે 7, 6, 9, 13, F, 5 અને 4. બરાબર. ત્યાર પછી આપણે મધ્ય કિંમત આ રીતે લખીશું. તો મધ્ય કિંમત જુઓ 11 ને 13 24, એટલે 24 ના અડધા કરતા 12, 13 ને 15 28, એટલે 14, બે બે ઉમેરાતા જવાના 16, 18, 20, 22 અને 24. આ રીતે બનશે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ અહીંયા જુઓ આનો સરવાળો કરતા તમને શું મળશે? સિગ્મા FI કુલ બાળકો. તો અહીંયા પહેલા આપણે F લખી દઈએ અને બાકીની જે સંખ્યાઓ છે એનો સરવાળો 7 ને 6 13, 13 ને 9 22, 22 ને 13 35 ને 5 40 ને 4 44. આ છે કુલ આવૃત્તિ. ત્યારબાદ જુઓ DI એટલે કે XI માઇનસ E. તો અહીંયા ધારેલા મધ્યક તમે ગમે તે લઈ શકો ને, આપણે શીખવાડ્યું હતું એ પ્રમાણે. ધારો કે અહીંયા પણ અહીંયા આપણે શું કરીશું? ધારેલા મધ્યક F ની સામે જે મૂલ્ય છે, F ની સામે જે આવૃત્તિ મધ્ય કિંમત જે મળે એને આપણે ધારેલા મધ્યક તરીકે લઈએ. આવું કરવાનું કારણ ગણતરી સરળ બને માટે. તો જુઓ આને આપણે ધારેલા મધ્યક E તરીકે લઈ લીધો. હવે છે XI માઇનસ A એટલે કે 12, 12 માંથી 20 બાદ કરતા -8, 14 માંથી 20 બાદ કરતા -6, -4, -2. હવે અહીંયા XI અને એ બંને સરખા થશે એટલે કે 0. અહીંયા 22 માંથી 20 બાદ કરતા 2, 24 માંથી 20 બાદ કરતા 4. આ રીતે ફરીથી ધ્યાન રાખજો, આપણે જે ખૂટતી આવૃત્તિ હોય એની સામેના XI ને ધારેલો મધ્યક લઈશું. આ બરાબર યાદ રાખજો, બરાબર, જેથી કરીને ગણતરી સરળ બને. હવે FI અને DI નો ગુણાકાર 7 * 8 = 56 એટલે -6, 6 × 6 એટલે -36, 9 × 4 -36, અહીંયા 13 × 2 એટલે 13 × 24. અહીંયા જો F × 0 એટલે શું થશે વિદ્યાર્થી? 0. 0 ની સાથે કંઈ પણ ગુણાશે એટલે 0. 5 દુ 10 અને છેલ્લે ચોગુ 16. હવે આનો આપણે સાદું રૂપ આપીએ, સરવાળો કરીએ, જેને આપણે સિગ્મા FIDI કહીએ છીએ. તો સૌથી પહેલા આ બધી ઋણ સંખ્યાઓનો સરવાળો કરીએ. 6 ને 6 12 ને 6 18 ને 6 24, 2 ને 5 7, 7 ને 3 10, 10 ને 3 13, 13 ને 2 15. આનો સરવાળો 24 ને 4, 2 ને 5 7 ને 3 10 ને 3 13 ને 15, 154. અહીંયા 16 ને 10 કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 26. હવે આની બાદબાકી થશે. તો જો 14 માંથી 6 બાદ કરતા 8. અહીંયા 10 કરી દો એટલે 4 માંથી 2 જાય તો 2 અને અહીંયા -128 આપણને મળશે સિગ્મા FIDI. તો આ રીતે સિગ્મા FIDI ની ગણતરી કરી દીધી. હવે સૂત્ર આપણે જાણીએ છીએ, જે સૂત્ર આપણે યુઝ કરતા હતા એ જ સૂત્ર, ધારેલા મધ્યકની રીતે એટલે E પ્લસ સિગ્મા FIDI છેદમાં સિગ્મા F. હવે કિંમતો મૂકીએ. જુઓ x બાર તો મધ્યક તમને આપી દીધેલો છે, કેટલો છે? 18. તો મધ્યકનું મૂલ્ય આપણે વિદ્યાર્થી મિત્રો 18 લખીશું. E એટલે ધારેલો મધ્યક કેટલો છે? 20. તો ધારેલા મધ્યકના સ્થાને આપણે શું લખીશું? 20. C
સિગ્મા FIDI નું મૂલ્ય આપણને મળ્યું છે -128, તો અહીંયા લખીશું -128. અને સિગ્મા FI એટલે કુલ અવલોકનો કેટલા છે? F+44. સાદું રૂપ કેવી રીતે આપવું બરાબર સમજી લેજો. આ 20 ધન છે અને આ તરફ લાવો તો 18 માંથી 20 બાદ થશે. આ 20 આ બાજુ આવે એટલે બાદ થાય ને. 18 માંથી 20 બાદ થાય એટલે કેટલા વધે? -2. આ બાજુ જુઓ પ્લસ ગુણ્યા માઇનસ માઇનસ થશે એટલે કે 128 માઇનસ અને છેદમાં F+44. હવે બંને તરફ ઋણ ચિહ્ન છે એટલે એ ઋણ દૂર થાય. આ જે F+44 છે એને આપણે સૂત્રનો કરતા બનાવીએ એટલે આ બાજુ આવે એટલે ગુણાકારમાં આવે તો F+44. 128 આ 2 એ ક્યાં જશે? છેદમાં. અહીંયા છેદ ઉડાડી શકો તમે, 2 વડે ભાગો તો 64 દુ 128. આ 44 ધન છે, આ તરફ જાય તો માઇનસ થાય એટલે F બરાબર 64 માંથી 44 બાદ કરવાના. તો 64 માંથી 44 બાદ કરતા શું વધે? 20 વધે. અને 20 વધે જે આપણો જવાબ થશે. આપણે શું શોધવાનું હતું? ખૂટતી આવૃત્તિ F નું મૂલ્ય. તો આ રીતે ખૂટતી આવૃત્તિ વાળો દાખલો પૂછાઈ શકે. પણ ખાસ મુદ્દો કયો ધ્યાનમાં રાખવાનો? આપણે બધી ગણતરી જુઓ એ જ રીતે કરી છે. આપણે ધારેલા મધ્યકની રીત કરીએ છીએ એ જ રીતે ગણતરી કરી છે. પણ ખાસ મુદ્દો આ યાદ રાખવાનો છે કે જે ખૂટતી આવૃત્તિ હોય એની સામેના xi ને ધારેલા મધ્યક તરીકે લેવાનો, જેથી ગણતરી ખૂબ જ સરળ થઈ જાય. તો ખૂટતી આવૃત્તિનો દાખલો તમે બરાબર સમજી લેજો. અને આ દાખલા આજે જે ગણાયા છે 3 દાખલા એની વારંવાર પ્રેક્ટિસ કરજો. અને એ પ્રકારના 1-2 દાખલા તમને હોમવર્કમાં પણ આજે આપવામાં આવશે. ગુડ બાય.